હેમાળ ખાતે સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થઈને ડામર પ્લાન્ટ વિરુદ્ધ રેલી કાઢી હતી. હેમાળ ખાતે મોટી સંખ્યામાં કવરીઓ અને ડામર પ્લાન્ટ ધમધમી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. ડામર પ્લાન્ટના પ્રદૂષણના વિડીયો અવારનવાર મીડિયામાં આવ્યા બાદ તંત્ર દ્વારા માત્ર 5 એકમોને જ નોટિસ આપી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીથી કંટાળીને તંત્ર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. અમારા ધમાલ ગામના ગામ આગેવાનો તેમજ ગામના નવજવાનો તેમજ ભાઈ બહેનો આ ગામની રેલી કાઢવાનો મકસદ એ છે ગામમાં આજે ડામર પ્લાન્ટ જે આવેલા છે ડામર પ્લાન્ટથી અમારા ગામમાં બહુ નુકસાન છે. નુકસાન એટલે બીમારી, જેવા કે બાળકોના ફેફસાની તકલીફ છે, કેન્સરના રોગો છે, પછી બીજું જે ડસ્ટ ઉડે છે ડસ્ટનો બી અમારો એક કોરિયો પ્લાન્ટ કોરિયો બી છે એ બી પોતાના નિયંત્રિત ચલાવે અમને કોઈ વાંધો નથી. ડામર પ્લાન્ટ અમારા ગામને જોઈએ જ નહીં. એવી અમારે દરેક ગામની માંગ મોટી છે તો અમારો આ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડો અને અમારે શાંતિપૂર્વક રેલી છે. કોઈ અમને કોઈને કંપનીમાં ગયા નથી. અમે એ સરકારને સંદેશો પહોંચાડવા માટે રેલી કરી છે. તો મહેરબાની કરી અમારો સંદેશો સરકાર સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે. આ તમામ ધમાલ ગામના યુવાનો અને નોજવાનો બધા ભાઈઓ બહેનો અમે અમારે રેલી કાઢેલી છે. અત્યારે ડામર પ્લાન્ટ અમારાથી બહુ તકલીફ છે સાહેબ. અમારે નાના નાના છોકરાઓને ફેફસાની તકલીફ છે, ડાયાબિટીસ 110 છે, કેન્સરના કેસ 10-12 છે. બરોબર, તે છતાં અમારી માંગે પૂરી થતી નથી. તે સરકાર સુધી આ વાત પહોંચાડો અને અમારે પ્રશ્ન દૂર કરો. આ ડામર પ્લાન્ટ અમારે બંધ થઈ જવા છે અને કોરિયાનું પ્રદૂષણ દૂર થવું છે. અમે લોકો બે ગંભીર હાલતમાં છીએ સાહેબ અને અમારે કોઈ સાંભળતું નથી કે આ તમામ અમારી માંગે પૂરી કરવી. શું નામ તમારું? અમારું નામ ઈસુભાઈ અભરમભાઈ આગલોડિયા ભેમાળ, ગામ ભેમાળા રહેવાસી. અમારા ભેમાળા ગામના આગેવાનો બધા સરકારશ્રી અધિકારીઓ એમને જણાવવામાં આવે છે અમે એટલા માટે રેલી કાઢી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે. 45 કોરિયો અને 21 ડામર પ્લાન્ટ, તો અમારે આ બે ફાર્મ કોરિયો વાળા અને ડામર પ્લાન્ટ વાળા ચાલતા હોય છે. એમના માટે અમે બીમારીઓથી બહુ સંકળાયેલા છે. તો સરકારી અધિકારીઓને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અમારા ખૂબ અભિનંદન છે કે તમે અમારો અવાજ સાંભળ્યો તો છે પણ આટલા અવાજ તો સાહેબ અમારે કશું ફરક પાડે નથી. 21 ડામર પ્લાન્ટ છે સાહેબ, તો 21 ડામર પ્લાન્ટ હોવાની અમારે તો એક ડામર પ્લાન્ટ નહીં જોતો. કોરિયો અમારા લિહાજમાં રહેશે તો અમારો કોરિયો ચાલશે સાહેબ, પણ ડામર પ્લાન્ટ અમારે બિલકુલ જોતો નહીં. આવી અમે અધિકારીઓથી નર્મ વિનંતી કરીએ છીએ અને અમારું આખું ગામ નર્મ વિનંતીથી રેલીમાં આવેલું છે સાહેબ. તો આ ગામની રેલી તમે કબૂલ કરી અને અરે અવાજ સાહેબ ઉઠાવજો, કારણ કે અધિકારીઓને અમે ખૂબ નર્મ અભિનંદન કરીએ છીએ. અહીંયા ચાલે છે, પોલીસ છે, આરટીઓ છે, તંત્ર છે, ઓવરલોડ બી ચાલતા હોય છે. એ બી ઓવરલોડ તો સાહેબ ઓવરલોડ તો એ પ્રકારનું હોય છે કે હવ અને તંત્રમાં બધું ચાલતું હોય છે. બધું કુંભાર તરીકે જ છે. તો બધું એ તો બધાને ખબર છે. રોયલ્ટી વિશે, ખાણ ખનીજ વિશે, ડામર પ્લાન્ટ વિશે બધું જ ઓવરલોડ, બધું જ રોયલ્ટી, બધી જ ચોરીઓ છે સાહેબ. એ તો અમે પહેલા મીડિયા સામે બોલ્યા હતા કે સાહેબ સિંહ સાહેબ તમે અહીંયા આવો ને તો અમે અભિપ્રાય આપીએ તમને કે અરે ખદાનમાંની જે ભરીને ટ્રકો લાવે છે ને એની તો કોઈ રોયલ્ટી જ નથી હોતી કોરી સુધી. બરોબર, કોરી પછી જે રોયલ્ટી કાઢે છે ને એમાં 5 ટનની રોયલ્ટી હોય ને 15 કિલોમીટરનો ભંડાર હોય છે. બરોબર છે. તો એ સરકારી અધિકારીઓ સુધી જો અમારી વાત પહોંચતી હોય તો સાહેબ અહીંયા આવો. અને આ ડામર પ્લાન્ટ તો ખાસ કરીને અમારો વિનાશ કરી રહ્યો છે. તો 10 કિલોમીટરની રેન્જમાં તો સાહેબ એક જ પ્લાન્ટ આપેલો છે. અમારો તો 21 પ્લાન્ટો કોરે મોરે થઈ ગયા છે 600 મીટરની રેન્જના અંદર. તો આ 600 મીટરની રેન્જના અંદર તો સાહેબ આ પબ્લિક તો કેટલો 21 પ્લાન્ટોને તો ક્યાં કમ છે સાહેબ. તો આ 21 પ્લાન્ટમાં નહીં અમારા સાહેબ એક પ્લાન્ટ નથી જોતો. કોરિયો ભલે ચાલે, કોરિયો એમના લિમિટમાં રહેશે તો ચાલશે સાહેબ. મારું નામ છે ઇબ્રાહીમભાઈ પીરાભાઈ પરસાણી, ગામનું ભેમાળ ગામનો વતની છે. મારી ઉંમર 57 થી 58 વર્ષની છે. બરોબર, આ એરિયામાં 1980 થી 2-4 કોરિયો રેસ્ટર મશીન થી ચાલતી હતી. એ ટાઈમે એક ડામર પ્લાન્ટ અહીંયા હતો. એના પછી હાલની કન્ડિશનમાં જે કાયદાની જોગવાઈમાં પ્લાન્ટોની જે ગવર્મેન્ટ સરકારના નીતિ નિયમો મુજબ 21 પ્લાન્ટો 45 કોરિયો આવેલી છે અને પ્લાન્ટો કોરિયો કરેલી છે. એમને કયા બાબુ હોય, સરકારી બાબુ હોય, કઈ મંજૂરીઓ આપે છે. ગામનો કોઈ લેટર આપેલો નથી. મારો 3 વર્ષનો, મેં 2 વર્ષ પહેલા એપ્લિકેશન કરેલી છે. મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટેશનમાં, પોલ્યુશનમાં
ને ખાણ ખનીજનો. તો આજ દિવસ સુધી અધિકારીઓ આવે છે, ફોન કરીને આવતા હોય કે કોઈ બી કન્ડિશન આવતા હોય, પાણી બંધ કરી અને ગમે તેમ એક વસ્તુ પ્રદૂષણ કરતા હોય છે. ગંભીર વસ્તુ એલડીઓ થી ગંભીર બીમારી. હું પોતે બી 8 થી 10 ડોક્ટરની ફાઇલ મારી પાસે છેલ્લા 1 વર્ષથી છે. તો મારા ગામના નાના નાના બાળકો, ઢોર ઢાંખરો, અંબાજી જતા યાત્રાળુઓ, ધાર્મિક સ્થળ ગુજરાતનું સ્ટેટ લેવલે અંબાજી માતાજીનું મંદિર કહેવાય છે, અમારું બી મંદિર છે, અમે બી પૂજારી છીએ. આ રોડ ઉપર જતા બ્લાસ્ટિંગોથી મોટું ભયંકર નુકસાન થાય છે. અમારા ગામના અભ્યાનભાઈને છેલ્લા 8 દિવસથી આ લોકોએ હાથમાં કાયદો લીધો છે. બાકી એમને જ કીધું છે કે મેં સરપંચ તરીકે મને રાતે બોલાવેલો. મેં એમને કીધું હું તમારી પાસે આવું છું, રેલી કાઢો. તો મારા કહેવા મુજબ કાયદાની જોગવાઈ હાથમાં લઈ ધોધી માર્ગે ચાલી અધિકારીઓ મિલીભગત હોય, કોઈ મોટી લાગવત ધરાવતા હોય, કોઈનું ન સાંભળતા હોય, કાયદાની જોગવાઈમાં પ્લાન્ટો આવતા હોય, તો પંચાયતમાં જે કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે હોય, જે કાયદા સરકારી કાયદા જે લાગુ પડતા હોય એમના પર નિયમો, નીતિ નિયમો એ પંચાયતે રજૂ કરે, સરપંચના હાજર રાખે, અમારા અરજદાર શ્રી અબ્રામભાઈને હાજર રાખી અને આ બધું નક્કી કરે. મારી બી એપ્લિકેશનો આપેલી છે. આજે એક વસ્તુ છે, હું આજના હાજર છું તો કોઈ એવા ફોન આવે છે કે કોણ જાય બેમામાં મોઢા ભરે, બરોબર. હવે એ મને ખબર નથી, પણ આજ જે હોજથી ડોમર પ્લાન્ટ કોઈ ચાલુ થશે તો અમારા લોકો મીડિયા આગળ બી વાત કરે છે, લેટરો આપેલા છે, લેટરો ફરીને આપશો અને પછી નિયમોને અમે સરકાર પાસે મંજૂરી માગી અને કાયદો હાથમાં લેશું. પીએ સાહેબમાં, કલેક્ટર સાહેબમાં, પ્રાંત સાહેબમાં, બરોબર. આ ડામર પ્લાન્ટો આજે ચથી ચાલુ ના થવા જોઈએ, એ ડામર પ્લાન્ટ ચાલુ ના થવા જોઈએ. બધા એકી અવાજથી બોલો ભાઈ ડામર પ્લાન્ટો ખોલ્યો, બોલો. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા.